હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ પોચા રૂ જેવા દૂધીના થેપલા, જે લાંબો સમય સુધી આવા જ પોચા રહેવાના છે. તો આવો આપણે રેસીપી જોઈ લઈએ. દૂધીના થેપલા બનાવવા માટે એક વાસણમાં આપણે રોટલીનો ઝીણો જે લોટ હોય એને ચાળીને લઈ લીધો છે. મેં અહીં 1 થી 1.5 વાટકી જેટલો ઝીણો લોટ લીધો છે. હવે એમાં હું 1 ચમચી જેટલું તેલ ઉમેરીશ, 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશ, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી હળદર અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશ. હવે મેં 3 ચમચી જેટલા સફેદ તલ લીધા છે. સફેદ તલ ઉમેરવાથી થેપલામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને ક્રિસ્પીનેસ આવે છે, જેનાથી તલ મોઢામાં જ્યારે આવે ત્યારે તે ખાવામાં ખૂબ જ મજા આવે છે. એટલા માટે તલ હંમેશા આ રીતના ઉમેરવા. જો તમને તલ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે છીણેલું દૂધીનું છીણ લઈ લીધું છે અને ફ્રેશ ધાણા લીધા છે. મેં અહીં એક નાની સાઈઝની કૂણી દૂધીને છીણી લીધી છે. હવે એને આ રીતના આપણે લોટમાં ઉમેરી દીધી છે. હવે આપણે જરૂરત પ્રમાણે પાણી યુઝ કરતા જશું અને આપણે કઠણ લોટ બાંધવાના છીએ. આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં, એવો આપણે જે પરોઠાનો લોટ બાંધીએ છીએ એ રીતના આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે. આ રીતના લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે આને 10 મિનિટ માટે સેટ થવા દઈએ. 10 મિનિટ પછી આપણો લોટ કંઈક આવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતના હવે આપણે લોટને બરાબર મસળી લેશું. હવે એમાંથી એક નાનો લુઓ લેવાનો છે. આ રીતના લુવાને બરાબર રાઉન્ડ કરી અને આપણે લોટમાં ડીપ કરી અને થેપલા વણવાના છે. આ રીતના આપણે લોટમાં ડીપ કરતા જવાનું છે અને થેપલાને આપણે વણી લેવાનું છે. આપણે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ રીતનું આપણે થેપલું વણીશું. હું તમને હમણાં બતાવું છું કે કઈ રીતના આપણે થેપલું વણવાનું છે. તમે જોઈ શકો છો, આપણે આ રીતના આટલી સાઈઝમાં આટલું પતલું થેપલું વણવાનું છે. તમે વધારે પતલું કરીશો તો થેપલું છે તે અમુક ટાઈમ પછી સુકાઈ જાય છે અને થોડુંક કડક બની જાય છે. એટલા માટે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એ રીતના આપણે થેપલા વણવાના છે. હવે આપણે આ રીતના એને ગેસ ઉપર એક તવી મૂકી અને શેકી લેશું અને બંને સાઈડ આપણે હલકું હલકું તેલ લગાવતા જશું. આ રીતના આપણે તેલ લગાવી અને થેપલાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવતા જવાનું છે અને શેકતા જવાનું છે. આ રીતના ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે, જેથી તે એકદમ ક્રિસ્પી લાગે છે અને ખાવામાં મજા આવે છે. આ રીતના આપણે આપણા બધા થેપલા છે એ શેકી લેશું. તમે જોઈ શકો છો, આપણા બધા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતના આ થેપલા બનાવવા. આ થેપલાને તમે ચા, દહીં, વઘારેલી ચટણી કે અથાણા સાથે ખાઈ શકો છો. આ ખાવામાં ખૂબ જ મજા આવે છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ક્યાંય ટ્રાવેલિંગ કરવું હોય ને તો આ રીતના થેપલા બનાવી લેવા. આ લાંબો સમય સુધી પોચા અને સોફ્ટ રહે છે અને આને તમે કોરા પણ ખાઈ શકો છો. કોરા પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.